તો આ તરફ ગુજરાતમાં એસઆરની કામગીરીમાં ષડયંત્ર ચાલી રહ્યું હોય તેવો કોંગ્રેસનો આરોપ છે। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર સહિતના નેતાઓના ગંભીર આક્ષેપ છે। ડ્રાફ્ટ મતદાર યાદી પછી ગુજરાતમાં ષડયંત્ર ચાલી રહ્યું છે। કોંગ્રેસના મતદારો છે તે બૂથમાં નામ ડમી કરવા ફોર્મ આપ્યા છે, તો ભાજપ વોટ ચોર પાર્ટી અને સાચા મતદારોના વોટ ચોરી કરે છે તેવા ગંભીર આક્ષેપ કોંગ્રેસે કર્યા। ગુજરાતની અંદર ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડ્યા પછી એક રાજકીય ષડયંત્ર ગુજરાતની અંદર થઈ ગયું છે। જે માહિતી બહાર આવી છે, માહિતીના આધારે ચોક્કસ લાગે કે ભારતીય જનતા પાર્ટી એ વોટ ચોર પાર્ટી છે, સાચા મતદારોના મતનો અધિકાર છીનવી લેનારી પાર્ટી છે। ભારતીય जनता पार्टी ગુજરાતની અંદર કોંગ્રેસના મતદારો મૂળ વિષય એ છે કે કોંગ્રેસ એ સતત ચૂંટણીઓ હારતી જાય છે, એટલે એ ક્યારેક વોટ ચોરીની વાત કરે છે, ક્યારેક ઈવીએમની વાત કરે છે। હમણાં જ મહારાષ્ટ્રમાં એમણે સહીની વાત કરી। તો મોટે ભાગે ચૂંટણીનું પરિણામ આવ્યા પછી એ કોંગ્રેસ જેમ પાણી પહેલા પાળ બાંધવાની હોય એમ જુદા જુદા પ્રકારના આક્ષેપો, કારણ કે વાસ્તવમાં જનતા સાથેનું જોડાણ જતું રહ્યું છે, નથી એમની પાસે કાર્યકર્તાઓની ડેડિકેટેડ ટીમ। એ જ રીતે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ, મને લાગે છે કે રાહુલ ગાંધીના માર્ગદર્શનમાં આ પ્રકારની ફરિયાદો ચૂંટણી પંચ સામે કરવાનું ચાલુ કર્યું।